आर्य भारत हिंदू महासभा ने बदनाम करवानो प्रयास कर रहेला कांग्रेसना वरिष्ठ नेता पवन खेड़ा सामे कड़क कार्यवाही करवामां आवे तेवी मांग साथे अखिल भारतीय हिंदू महासभा द्वारा जिला कलेक्टर रजूआत करवामां आवी हती। अखिल भारतीय हिंदू महासभा एक उमदा संगठन छे, तेनो पोतानो एक भव्य इतिहास छे। आ संगठनना प्रतिनिधिओए पोताना प्रयासोथी पोतानुं गौरव ऊभुं कर्युं छे। बदनाम अने नियतिवादीओने आ संगठनने बदनाम करवानो अने कलंकित करवानो कोई अधिकार नथी। दरमियान कांग्रेसना वरिष्ठ नेता पवन खेड़ा जहाए ताजेतरमां युवा इतिहासने खोटुं निवेदन आपीने हिंदू महासभाने नुकसान पहोंचाड्युं छे कि देशनुं विभाजन हिंदू महासभाने कारणे थयुं हतुं। तेमणे हिंदू महासभाने बदनाम करवानो प्रयास कर्यो छे। खास करीने हिंदू महासभा अने तेना साथीओ आनाथी दुखी छे। આવી ખોટી અફવાઓ ફેલાવનાર લોકોને યોગ્ય સજા આપવામાં આવે અને યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ સાથે અખિલ ભારતીય હિન્દુ મહાસભા ગુજરાત રાજ્ય યુવા સંગઠન મંત્રી સન્ની કનોજિયાની આગેવાનીમાં કલેક્ટર કચેરીની બહાર વરિષ્ઠ નેતા પવન ખેડાના પુતળાને સળગાવીને વિરોધ પ્રદર્શન કરવા જતાં પોલીસે તેમની પાસેથી પૂતળું લઈ લેતા પૂતળાને લાતો મારી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ગુજરાત પ્રદેશ યુવા સંગઠનના મંત્રી સન્ની કુમાર કનોજિયા અને અખિલ ભારતીય હિન્દુ મહાસભા હેઠળ જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાને આવેદનપત્ર આપી રજૂઆત કરી कांग्रेसना वरिष्ठ नेता पवन खेड़ा सामे कड़क कार्यवाही करवामां आवे तेवी अखिल भारतीय हिंदू महासभा गुजराते मांग करी छे। जे भारत देशनो इतिहास नथी जानतो बराबर अने इतिहास साथे चेड़ा करी छे अने खुल्ला शब्दमां कहे तो कांग्रेसी जे वरिष्ठ नेता कहेवाय पवन खेड़ा एमणे एक मीडियाना माध्यमथी पण आपणी पासे विडियो क्लिप छे ए तमे हूँ तमारा पासे आपું છું અને એમાં એમણે એવું કીધું છે કે ભારતની અંદર જે વિભાજન થયું बराबर जो भारत देश भांगला पड़ा तो एनी अंदर हिंदू महासभा नो हाथ हतो एवुं एमनुं कहेवुं छे। तो हिंदू महासभा नो इतिहास तमे पहेला जुओ, चरण चंपी ना करशो। मोहनदास करमचंद गांधी के जेओ ब्रिटिश आर्मी ना सैनिक हता अने तेओ अने नेहरूजीनी अय्याशीओना कारणे आ देशनुं विभाजन थयुं छे अने विभाजन करवानुं मुख्य कारण आ छे। कांग्रेस खोटा खोटा आक्षेप लगावे छे એટલે અમારે એટલું કહેવું છે કે આજના દિવસે અમે એનું પૂતળું સળગાવીશું ને વિરોધ પ્રદર્શન કરે પણ પોલીસ અમારા કાર્યકર્તાઓને અટકાયત કેમ કરે છે? પોલીસ અમારા કાર્યકર્તાઓને અટકાવી દે છે અમુક જગ્યાએ। અત્યારે ઓછા કાર્યકર્તા છે, અમારું વિરોધ પ્રદર્શન છે પણ પોલીસે કાર્યકર્તાઓને અટકાવવાનો પ્રયત્ન કરેલો છે બરાબર। પણ કોઈ પણ હિન્દુ મહાસભાનો કાર્યકર્તા અટકે નહીં। અમે વિરોધ પ્રદર્શન કરીશું અને આ ચરણ ચુંબી કરવાનું બંધ કરે કાંગ્રેસ અને ઇતિહાસ જોવે બરાબર। એટલે આજના દિવસ અમે કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે પણ પોલીસ અમારા સાથે ઘર્ષણ કેમ કરે છે? અમે પોલીસ સાથે વાત કરી, એમનો ફોન આવ્યો તો અમે વિરોધ પ્રદર્શન કરવાના છે। દરેક પાર્ટીઓને વિરોધ પ્રદર્શન કરવાનો અધિકાર છે અને આ હિન્દુ મહાસભા ભારતના ઇતિહાસની અંદર 1915 ની પાર્ટી, એના પહેલા કોઈ પાર્ટી અસ્તિત્વમાં નથી। ક્રાંતિકારી લોકોની પાર્ટી છે આ। લાલા લજપત રાય, ભગતસિંહ બરાબર એવા જે મહાન ક્રાંતિકારી લોકો હતા, વીર સાવરકરજી, એવા મહાન ક્રાંતિ લોકોનો ઇતિહાસ તમે જુઓ કે કેટલો છે, એમના ભારત દેશ માટે શું કરેલું છે। અને તમે એવા આક્ષેપ લગાવો છો પવન ખેડા કે हिंदू महासभा भारत विभाजन अंदर हिंदू महासभा हाथ हतो तो तमे हाथ होय तो डिबेट करवा माटे हिंदू महासभा तैयार छे। तमे समय आपो। कांग्रेस आखी कांग्रेस बोलायलो, तमे भारत की आखी कांग्रेस कमिटी बोलायलो बराबर त्या आगे हिंदू महासभा डिबेट करवा माटे तैयार छे अने ए आ खोटा आक्षेप छे। એટલે અમે નિવેદન ને આવેદન પણ આપ્યા છે કે આના પર કડકમાં કડક કાર્યવાહી કરો અને સજા થાય। પ્રધાનમંત્રીને સંબોધીને અમે આવેદન પત્ર લખેલું છે અને એ જો આરોપો હોય તો એ સિદ્ધ કરી બતાવે।